નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 આઝાદી તરફ પ્રયાણ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સાયમન કમિશન, નહેરુ કમિટી, પૂર્ણ સ્વરાજ્યની માગણી, દાંડી યાત્રા અને હિન્દ છોડો ચળવળ વિશે વિસ્તૃત માહિતી મેળવી લીધી છે. ત્યાર પછી હવે જોઈએ આપણે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. જોઈએ, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. ક્યારે? તો કે 23 જાન્યુઆરી 1897. વિદ્યાર્થી મિત્રો, ઓરિસ્સા કે જે બંગાળના ઉપસાગર અથવા તો જેને આપણે બંગાળની ખાડી કહીએ છીએ, એના કિનારે આવેલું રાજ્ય. આમ જોવા જઈએ તો ભારતની પૂર્વ દિશાએ આવેલું આ રાજ્ય છે. તો આ ઓરિસ્સા રાજ્યના કયા શહેરની અંદર? કટક શહેરની અંદર. ક્યારે? તો કે 23 જાન્યુઆરી 1897ના દિવસે સુભાષચંદ્ર બોઝનો જન્મ થયેલો. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. કે ભાઈ, એના જે પિતાજી છે રાય બહાદુર જાનકીનાથ બોઝ એ કાનૂન ક્ષેત્રે મતલબ કાયદા ક્ષેત્રે શું હતા? તો કે ભાઈ સરકારી વકીલ હતા, મતલબ અંગ્રેજ સરકારની એ નોકરી કરતા હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા, મતલબ ધર્મની અંદર એને વધારે રસ હતો. એટલે કે એના પિતાનું નામ છે રાય બહાદુર જાનકીનાથ બોઝ અને માતા છે એનું નામ છે પાર્વતી દેવી. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે એવી ભવિષ્યવાણી વિચારી હતી. કારણ કે એના જે પિતા છે રાય બહાદુર જાનકીનાથ બોઝ એ પણ સરકારી નોકરીમાં જોડાયેલા હતા, અંગ્રેજ સરકારની સરકારી નોકરીમાં જોડાયેલા હતા. એટલે કે એનો જે દીકરો છે સુભાષ, બરાબર, એ પણ શું કહે છે કે ભાઈ અંગ્રેજ સરકારની અંદર એક સરકારી નોકરીમાં જોડાશે, અંગ્રેજ સરકારનો એક વફાદાર સેવક બનશે એવી ભવિષ્યવાણી સુભાષચંદ્ર બોઝ માટે થઈ હતી. જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. એટલે કે એક અંગ્રેજ સરકારની નોકરી સ્વીકારશે એવી ભવિષ્યવાણી થઈ હતી, પરંતુ એણે બ્રિટિશ હુકુમત એટલે કે અંગ્રેજ સરકાર સામે શું બનીને લડ્યા? તો કે સ્વાતંત્ર્ય સેનાની. બરાબર, ભારતને આઝાદ કરાવનાર એક વ્યક્તિ તરીકે એણે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા. બરાબર, હવે આપણને વાત કરવામાં આવી છે કે ભાઈ એના અભ્યાસની, કે ભાઈ પોતે કોલકાતાની અંદર આવેલી જે પ્રેસિડેન્સી કોલેજ છે ત્યાં ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરે છે અને આગળ અભ્યાસ માટે ક્યાં જાય છે? તો કે ભાઈ ઇંગ્લેન્ડ જાય છે. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા. સૌથી પહેલાં કોલકાતાની અંદર પ્રેસિડેન્સી કોલેજની અંદરથી એ પરીક્ષા આપે છે. ત્યાં પછી વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જાય છે અને જે ખૂબ અઘરી ગણાય છે એવી ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષામાં પણ એ ચોથા નંબરે આ પરીક્ષા પાસ કરી અને પાછા એ કોલકાતા આવે છે. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. શું કહે છે કે ભાઈ પોતે પ્રેસિડેન્સી કોલેજની અંદર અભ્યાસ કરેલો, વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જાય છે અને જ્યારે પાછા ફરે છે કોલકાતા, તો આ પ્રેસિડેન્સી કોલેજની અંદર અંગ્રેજ જે અધ્યાપક છે ઓટ, કે ભાઈ એના દ્વારા રંગભેદની નીતિ મતલબ કાળા ગોરા વચ્ચે જે ભેદભાવ કરવામાં આવતો, પછી તો કે ભાઈ ભારતીય વિદ્યાર્થીઓએ પણ શું કહે છે કે ભાઈ આ સુભાષચંદ્ર બોઝનું અપમાન કરેલું, એવું વર્તન કરેલું અને અભિમાનના કડવા મતલબ કે ભાઈ એમને જે અભિમાન હતું, ખાસ કરીને અંગ્રેજ જે અધ્યાપક છે ઓટ, બરાબર, તો આ કડવો અનુભવ શું કહે છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ થાય છે અને આ કડવો અનુભવ થવાના કારણે જ કે ભાઈ એનો માનસ એટલે કે એના મગજમાં ક્રાંતિના બીજ, ક્રાંતિ મતલબ કે ભાઈ અંગ્રેજ સરકાર સામે હથિયાર ઉપાડવા, બરાબર, ક્રાંતિ કોને કહીએ આપણે કે ભાઈ લડાઈ લડવી, તો એ બીજારો પણ શું કહે છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝના મગજમાં થાય છે. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો કે ભાઈ દેશની આઝાદી માટેની જે લડાઈઓ છે એની અંદર એને વધારે રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર બની ગયા. એટલે કે અત્યારે જેને આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે ઓળખીએ છીએ,
બરાબર. જ્યારે એની સ્થાપનાના સમયે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે 1885માં જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એ પક્ષ હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે ઓળખાતો અને એની અંદર એક સક્રિય મતલબ સતત કામ કરનાર કાર્યકર્તા બને છે. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ ટૂંક સમયમાં જ યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા કે ભાઈ જુદા જુદા જે રાજકીય પક્ષો છે એમાંનો એક પક્ષ એટલે કે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ મતલબ દેશની આઝાદી માટે થઈ અને આ પક્ષ છે પ્રયત્ન કરતો હતો. તો 1923ની અંદર એની અંદર જોડાય છે અને ખાસ કરીને જે યુવાનો છે એની અંદર શું કહે છે કે ભાઈ એમના ખૂબ જ પ્રિય નેતા છે એ સુભાષચંદ્ર બને છે. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા કે ભાઈ આદર સાથે વિનય સાથે અંગ્રેજ સરકારના જે કાયદાઓ છે બરાબર એને તોડવા, કાનૂનને મતલબ કાયદાઓનો ભંગ કરવો. તો એ લડતની અંદર પણ એમણે ભાગ લીધો હતો અને આગળ પડતો ભાગ લીધો હતો અને જેલવાસ પણ વેઠ્યો હતો. મતલબ કે ભાઈ આ લડતની અંદર ભાગ લેવા બદલ અંગ્રેજ સરકારે એમને જેલમાં પણ પૂર્યા હતા. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી કે ભાઈ 1938માં કે ભાઈ જ્યારે એમની ઉંમર ફક્ત 41 વર્ષ હતી ત્યારે તો કે ભાઈ જ્યારે શરૂઆતમાં જે પક્ષ હિન્દી રાષ્ટ્રીય મહાસભા તરીકે ઓળખાતો અને પાછળથી એ કોંગ્રેસ તરીકે ઓળખાય છે. તો આ કોંગ્રેસના જે દર વર્ષે બેઠકો મળતી તો સુરતની અંદર જે બેઠક મળે છે એ બેઠકની અંદર શું કહે છે કે ભાઈ એને કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક પામે છે. મતલબ કે ભાઈ નાની ઉંમરે એને ઘણી બધી લોકપ્રિયતા અને યોગ્યતા મેળવી લીધી હતી. બરાબર. સુભાષ બાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. શું વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જે સુભાષચંદ્ર બોઝ છે એમને અને ગાંધીજી કે ભાઈ બંનેના વિચારો એકબીજા સાથે મેળ બેસતા ન હતા, બંનેના વિચારો જુદા હતા અને એના જ કારણે શું કર્યું તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છે એ છોડી દે છે અને પોતે એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરે છે જેનું નામ છે ફોરવર્ડ બ્લોક. તો આ ફોરવર્ડ બ્લોક નામે નવો એક રાજકીય પક્ષની સ્થાપના કરે છે સુભાષચંદ્ર બોઝ. વિદ્યાર્થી મિત્રો, બાજુના ચિત્રમાં તમે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝને વાતચીત કરતા જોઈ શકો છો. અને અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશ્રયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. શું વાત કરેલી છે તો કે ભાઈ અવિરત મતલબ સતત કે ભાઈ લોકોને સંબોધવા, સભાઓ બરાબર કે ભાઈ જ્યાં એકસાથે ઘણી બધી જનમેદની એકઠી થયેલી હોય તો એ સભાઓને સંબોધવી. પછી તો કે ભાઈ દેશનું પરિભ્રમણ કરવું, દેશનો પ્રવાસ ખેડવો અને બ્રિટિશો વિરુદ્ધ જનમત જાગૃત કે ભાઈ લોકો જાગૃત બને અંગ્રેજો સામે, લોકો જાગૃત બને અંગ્રેજો સામે. તો એવા આશ્રય સાથે એણે શું કહે છે કે ભાઈ ઠેર ઠેર પ્રવાસ મતલબ જુદી જુદી જગ્યાનો પ્રવાસ કરે છે. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા કે ભાઈ છેવટે અંગ્રેજ સરકારે હિન્દ સંરક્ષણ એટલે કે ભારતના રક્ષણ માટે જે કાયદો બનાવેલો હતો એ કાયદાને આગળ ધરી અને એમને પકડી લેવામાં આવે છે અને જેલની અંદર પૂરી દેવામાં આવે છે. ક્યારે? 1940ની આ ઘટના છે. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતાં તેમણે આમરણ ઉપવાસ આદર્યા. ભાઈ પોતે રાજકીય પક્ષના નેતા છે બરાબર. શરૂઆતમાં એક કોંગ્રેસના નેતા હતા, પછી એ ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષના નેતા બને છે. તો કે ભાઈ એક રાજકીય કેદી તરીકે શું ભાઈ તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નથી અને એના જ કારણે એ આમરણ ઉપવાસ મતલબ અન્ન અને જળનો ત્યાગ કરે છે. તેમની તબિયત લથડતા તેમને પોતાના જ નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા. બરાબર કે ભાઈ પોતે ઉપવાસ ઉપર ઉતરી જાય છે અને ઉપવાસ ઉપર ઉતરી જવાના કારણે કે ભાઈ એની તબિયત લથડે છે, ખરાબ થાય છે અને એના જ કારણે અંગ્રેજ સરકારે શું કહે છે કે ભાઈ એને જેલમાંથી કાઢી અને પોતાના જ મકાનની અંદર કેદ કરી દેવામાં આવે છે. નજરકેદ મતલબ કે ભાઈ પોતાના મકાનની અંદર રાખી અને બહાર પોલીસ નજર રાખતી હોય. પરંતુ તેઓ પઠાણના છુપાવેશે કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિન
પહોંચે છે 28 માર્ચ 1942ની આ વાત છે કે ભાઈ પઠાણનો જેવો પહેરવેશ હોય એવો પહેરવેશ પહેરી અને કલકત્તાથી એ ક્યાં નીકળી જાય છે તો કે ભાઈ કલકત્તાથી સૌથી પહેલાં પહોંચે છે પેશાવર મતલબ અત્યારે પાકિસ્તાનનું એ શહેર છે બરાબર. ત્યારે ભારતનો જે હિસ્સો હતો તો કોલકાતાથી એ પેશાવર પહોંચે છે. ત્યાંથી કાબુલ એટલે કે અફઘાનિસ્તાન, ત્યાંથી ઈરાનથી રશિયા અને રશિયા થઈ ક્યાં પહોંચે છે તો કે ભાઈ બર્લિન એટલે કે જર્મનીનું પાટનગર જે બર્લિન છે ત્યાં પહોંચે છે. જર્મનીમાં તેમનું ભારતીયો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું કે ભાઈ જ્યારે જર્મની પહોંચે છે ત્યારે ત્યાં વસતા જે ભારતીયો છે, ભારતના જે લોકો છે એનું ઉત્સાહપૂર્વક શું કહે છે કે ભાઈ સ્વાગત કરવામાં આવે છે. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો કે ભાઈ બર્લિન પહોંચે છે અને રેડિયો પરથી એ પ્રવચન આપે છે. કોને પ્રવચન આપે છે તો કે પોતાના દેશ બાંધવોનો મતલબ પોતાના દેશના જે ભાઈઓ છે એને. અને શું સંદેશો આપે છે તો કે ભાઈ બ્રિટન સામે જેહાદ જગાવવા મતલબ કે ભાઈ અંગ્રેજ સરકાર સામે સત્યથી લડાઈ લડવી એવો આગ્રહ શું કહે છે કે ભાઈ ભારતના લોકોને કરવામાં આવે છે. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી બરાબર કે ભાઈ જર્મની અંદર જે હિટલરનું શાસન હતું તો આ હિટલર સાથે કે ભાઈ ભારતની આઝાદી માટેની ચર્ચા છે સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવે છે. તેઓએ પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોની ભરતી કરી. ગ્રીસનું પાટનગર છે રોમ અને ફ્રાન્સનું પાટનગર છે પેરિસ. તો આ રોમ અને પેરિસ કે જે યુરોપના મહત્ત્વના શહેરો છે આ શહેરોની અંદર એને શું કર્યું તો કે ભાઈ સ્વતંત્ર ભારત આઝાદ ભારતને લગતા એક લશ્કરી એકમો મતલબ કે ભાઈ લશ્કરની સ્થાપના કરે છે અને 3000 જેટલા ભારતીયોની આ લશ્કરની અંદર ભરતી કરે છે. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી કે ભાઈ ભારતમાંથી છટકીને જાપાન પહોંચી ચૂકેલા એક ક્રાંતિકારી છે રાસબિહારી બોઝ. હવે ઘણા બધા જે નાના મોટા મંડળો હતા એ મંડળોને ભેગા કરી અને એક સંસ્થા સ્થાપે છે. કોણ? રાસબિહારી બોઝ, જેનું નામ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ મતલબ ભારતની સ્વતંત્રતા માટે જ આ સંસ્થાની સ્થાપના કરે છે. તેમણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય કર્યો કે ભાઈ દેશને સ્વતંત્રતા મળે, દેશ આઝાદ બને એ માટે થઈ અને એક આઝાદ હિન્દ ફૌજ કે ભાઈ એક એવું સૈન્ય ઊભું કરવું કે જે દેશની આઝાદી માટેના પ્રયત્ન કરી અને દેશને આઝાદી અપાવે. તો આવો નિર્ણય છે આ રાસબિહારી બોઝ દ્વારા લેવામાં આવે છે. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેમાં મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી કે ભાઈ પોતે જે નિર્ણય કરે છે કે ભાઈ એક એવું સૈન્ય બનાવવું કે જે દેશની આઝાદી માટેના પ્રયત્ન કરી અને દેશની આઝાદી અપાવે. તો વિશ્વના જુદા જુદા દેશોની અંદર વસતા જે ભારતીયો છે જેમ કે મલાયા છે, જાપાન છે, ચીન, સુમાત્રા મતલબ ઇન્ડોનેશિયાનો જે ટાપુ છે બરાબર, જાવા પણ ઇન્ડોનેશિયાનો જ ટાપુ છે, હોંગકોંગ છે, બોર્નિયો છે, અંદમાન છે, બ્રહ્મદેશ મતલબ હાલનું મ્યાનમાર તરીકે જેને આપણે ઓળખીએ છીએ બર્મા તરીકે બરાબર. તો આ બધા દેશોમાંથી 100 જેટલા વ્યક્તિઓ શું કહે છે કે ભાઈ હાજરી આપે છે. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી કે ભાઈ જાપાનના હાથે પકડાયેલા છે યુદ્ધ કેદી તરીકે, યુદ્ધની અંદર એને કેદ કરી લેવામાં આવેલા છે. તો કે ભાઈ એ મોહનસિંઘે પણ શું કહે છે કે ભાઈ આ બેઠકની અંદર ભાગ લે છે અને આ બેઠકની અંદર કે ભાઈ એને જે નિર્ણય કર્યો કે ભાઈ દેશની આઝાદી માટે એક એવું સૈન્ય ઊભું કરવું કે જે દેશની આઝાદી માટેના પ્રયત્ન કરી અને દેશને આઝાદી આપે. તો એની અંદર વિવિધ દેશોના 100 જેટલા વ્યક્તિઓએ જે હાજરી આપેલી એમાં રાસબિહારી બોઝને શું કહે છે કે ભાઈ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવે છે. ત્યાર પછી છે આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. જોઈએ, અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા કે ભાઈ પોતાને નજરકેદની અંદર રાખવામાં આવેલા હતા બરાબર. અહીંયાથી તો પોતે છટકી જાય છે એટલે કે કડક સુરક્ષા વચ્ચે પણ
સુભાષચંદ્ર બોઝ છે એક સબમરીન દ્વારા, વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે ભાઈ સબમરીન જહાજ છે પાણીની ઉપર ચાલે, પણ સબમરીન છે એ પાણીની અંદર હોય. તો આ સબમરીનમાં બેસી અને શું કહે છે કે ભાઈ બર્લિનથી ક્યાં પહોંચી જાય છે? જાપાન. બર્લિન મતલબ જર્મનીનું આ શહેર છે, જર્મની શહેર છે, બરાબર. હા, બર્લિન છે એ જર્મનીનું પાટનગર છે. તો અહીંયાથી શું ક્યાં પહોંચે છે? તો કે ભાઈ જાપાન પહોંચી જાય છે. 1943ની આ ઘટના છે. આ એક જબ્બર સાહસ હતું કે ભાઈ આટલી બધી સુરક્ષા વચ્ચે પણ એક સબમરીનમાં બેસી અને શું કહે છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ છે જર્મનીનું જે પાટનગર છે બર્લિન, ત્યાંથી ક્યાં પહોંચે છે? તો કે ભાઈ જાપાન પહોંચે છે. ત્યાં રાસ બિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફોજ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. કે ભાઈ રાસ બિહારી બોઝ છે કે ભાઈ હિન્દ મુક્તિ એટલે કે દેશની આઝાદી માટેની આ જે સંસ્થા છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, બરાબર. આ સંસ્થાની સ્થાપના શા માટે થઈ હતી? તો કે ભાઈ દેશની આઝાદી માટે થઈ હતી, હિન્દ મુક્તિ માટે થઈ હતી. તો આ જે સંસ્થા છે એની નેતાગીરી કોને સંભાળી લેવાનું કહેવામાં આવે છે રાસ બિહારી બોઝ દ્વારા? તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝને. આ ફોજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતમાંથી મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલ, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. કે ભાઈ આ જે ફોજની રચના કરવામાં આવી છે, બરાબર, તો કે ભાઈ એની અંદર તો ફક્ત હિન્દી સૈનિકો જ હશે, એની અંદર તો કે ભાઈ હિન્દી અધિકારીઓ જ હશે. અને શા માટે લડશે? તો કે ભાઈ ભારતની આઝાદી માટે લડશે, એવું નક્કી થયેલું. અને કોની મદદ મળે છે? તો કે ભાઈ જાપાનની મદદ મળે છે. અને અગ્નિ એશિયાની અંદર, અગ્નિ એશિયા મતલબ ભારતથી અગ્નિ ખૂણામાં આવેલા જે દેશો છે, મતલબ સિંગાપુર છે, થાઈલેન્ડ છે, મલેશિયા છે, આ બધા જે દેશો છે કે ભાઈ અહીંયા વસતા જે ભારતના લોકો છે એની મદદ મળે છે. જાપાનના વડાપ્રધાન ટોજો સાથે મુલાકાત થઈ છે કોની? સુભાષચંદ્ર બોઝની. કે ભાઈ જાપાનના જે વડાપ્રધાન છે ટોજો, એની મતલબ સુભાષચંદ્ર બોઝ એની સાથે મુલાકાત કરે છે. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી થયું. કે ભાઈ ભારતની સંપૂર્ણ આઝાદી માટે, બરાબર, તમામ પ્રકારની સહાય શું કહે છે કે ભાઈ જાપાન દ્વારા કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવે છે. ક્યારે? તો કે ભાઈ જાપાનના વડાપ્રધાન ટોજો સાથે મુલાકાત થયા પછી. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામ ચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. કે ભાઈ આ જાપાનીઝ લશ્કર છે ભારતની અંદર આગળ વધશે, જેમ જેમ પ્રદેશો જીતતા જાય ત્યાં શું કહે છે કે ભાઈ કામ ચલાઉ સરકાર રચવી, બરાબર, કામ ચલાઉ સરકારની સ્થાપના કરવી, મતલબ જેને આપણે કહીએ કે ભાઈ એક સમાંતર સરકાર, બરાબર. તો એ વિસ્તારનો વહીવટ સંભાળી અને શું કહે છે કે ભાઈ આ કામચલાઉ સરકારને સોંપશે અને જાપાન એને માન્યતા પણ આપશે, આવું નક્કી કરવામાં આવે છે. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા, બરાબર. હવે સુભાષચંદ્ર જો સૌથી પહેલાં ભારતથી જર્મની પહોંચે છે, જર્મનીથી જાપાન જાય છે અને જાપાનથી હવે ક્યાં પહોંચે છે? સિંગાપુર. અને ત્યાં સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેની વરણી થઈ. એટલે કે બધાની મંજૂરીથી 4 જુલાઈ 1943ના દિવસે કે ભાઈ આ રાસ બિહારી બોઝ દ્વારા જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે બનાવવામાં આવી હતી એના પ્રમુખ તરીકે હવે સુભાષચંદ્ર બોઝને ચૂંટવામાં આવે છે. સાથોસાથ રાસ બિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્ત લઈ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. કે ભાઈ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ કે ભાઈ જે દેશની આઝાદી માટેના પ્રયત્ન કરતી હતી, તો એના પ્રમુખ તરીકે તો એની નિમણૂક કરવામાં આવે છે. પણ સાથે સાથે શું થયું તો કે ભાઈ રાસ બિહારી બોઝે છે કે ભાઈ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે પોતે હવે સ્વેચ્છાએ મતલબ પોતાની રીતે નિવૃત્ત થઈ જાય છે અને સર્વોચ્ચ વડા તરીકે કોની નિમણૂક કરે છે? તો કે સુભાષચંદ્ર બોઝની નિમણૂક કરવામાં આવે છે. ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો, બરાબર. ત્યાં વસતા એટલે કે અગ્નિ એશિયામાં, ખાસ કરીને અગ્નિ એશિયાના દેશોની અંદર વસતા જે ભારતીયો છે કે ભાઈ પોતાની માતૃભૂમિ મતલબ પોતાના દેશને આઝાદ કરવા માટે એક યોગ્ય અને એક સમર્થ નેતા શું કહે છે કે ભાઈ મળે છે. ત્યારથી સુભાષચંદ્ર બોઝને તેમણે નેતાજીનું હુલામણું નામ આપ્યું. મતલબ કે ભાઈ પોતે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બને છે, આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બને છે અને ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ છે નેતાજીના નામે
ઓળખાય છે। નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તું મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દના સૂત્રો આપ્યા કે ભાઈ નેતાજીએ જે સૈનિકો છે એ સૈનિકોને તો કે ભાઈ દિલ્હી તરફ આગળ વધો, પછી તો કે ભાઈ તું મુझे खून दो, લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ અને જય હિન્દ, બરાબર, આવા સૂત્રો છે સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવે છે। પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હકુમત એટલે કે સમાંતર સરકારની રચના કરી। આરઝી હકુમત મતલબ કે ભાઈ આઝાદી માટેના જે પ્રયત્નો થતા હોય, સમાંતર સરકાર જેને આપણે કહીએ, કામ ચલાઉ સરકાર કહીએ, તો કે ભાઈ પોતાને જે કુશળ માર્ગદર્શન દ્વારા એક સમાંતર સરકાર અથવા તો આરઝી હકુમતની સ્થાપના કરે છે। દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમનું સર્વસ્વનું બલિદાન આપવાની માગણી કરી કે ભાઈ પોતે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરે છે। ઘણા બધા દેશો આવેલા છે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ પૂર્વ એશિયાની અંદર, થાઈલેન્ડ છે, મલેશિયા છે, સિંગાપુર છે, ઇન્ડોનેશિયા છે, કંબોડિયા છે, વિયેતનામ છે, તો આ બધા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો તરીકે ઓળખાય છે। તો આ બધા દેશોનો પ્રવાસ કરે છે અને અહીંયા જે ભારતીયો વસતા હતા તો કે ભાઈ એમને પોતાનું બધું ત્યાગ કરવાની માગણી સુભાષચંદ્ર બોઝ, મતલબ દેશની આઝાદી માટે તમે બધું ત્યાગ કરી દો, આવી માગણી છે સુભાષચંદ્ર બોઝ દ્વારા અહીંયા વસતા ભારતીયો પાસે કરવામાં આવે છે। સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાઉ સરકારની સ્થાપના જોઈએ। આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામ ચલાઉ સરકારની સ્થાપના કરી કે ભાઈ પોતે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બને છે, આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા પણ એ બને છે, બરાબર, અને પોતે સિંગાપુરની અંદર જ શું કહે છે કે ભાઈ આ કામ ચલાઉ સરકારની સ્થાપના કરે છે। મતલબ કે ભાઈ દેશની અંદર તો અંગ્રેજોનું શાસન છે પણ આ એવી સરકાર છે કે ભાઈ એને ઘણા બધાની માન્યતા પણ સાથે સાથે એને ઘણા બધા દેશોની માન્યતા પણ મળે છે, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા કે ભાઈ આ કામ ચલાઉ સરકારના પોતે નેતા બને છે, વડાપ્રધાન બને છે અને આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા પણ બને છે। હિન્દની આ કામ ચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટલી, બર્મા વગેરે દેશોએ માન્યતા પણ આપી, બરાબર। ભલે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હોય પણ સિંગાપુરમાં બેસી અને સુભાષચંદ્ર બોઝ દ્વારા જે સરકારની સ્થાપના કરવામાં આવી તો ઘણા બધા દેશોએ એને માન્યતા પણ આપી। કયા કયા દેશો તો કે ભાઈ જાપાન, જર્મની, ઇટાલી છે, ચીન છે, બર્મા છે, તો આ બધા દેશો એને માન્યતા પણ આપે છે। આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા અને રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ સ્વીકાર્યો। હવે ભાઈ કામ ચલાઉ સરકારની ભાઈ સ્થાપના તો કરી તો હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારી, ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે એને સ્વીકાર્યો। હવે આ વખત શું કામ ચલાઉ સરકારની ભાઈ સ્થાપના થઈ ગઈ તો કે ભાઈ જાપાન દ્વારા એને સહાય આપવામાં આવતી, સ્વૈચ્છિક ફાળો લોકો પાસેથી ઉઘરાવવામાં આવતો પોતાની રીતે, અને મિલકત વેરો, બરાબર, પોતાની મતલબ સંપત્તિ છે, સંપત્તિ ઉપર એને કર નાખેલો। તો આ રીતના શું કહે છે કે ભાઈ આ કામ ચલાઉ જે સરકાર છે એને આવક થતી। નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા કે ભાઈ 1943માં ભારતના બંગાળાની ખાડીની અંદર આવેલા જે ટાપુઓ છે અંદમાન અને નિકોબાર ટાપુઓ, તો એને શહીદ અને સ્વરાજ આવા શું કહે છે કે ભાઈ નામ સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવે છે। ત્યાર પછી અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી કે ભાઈ કઈ રીતે મૃત્યુ પામે છે, બરાબર, તો એ મુદ્દાની આ વાત છે આમાં કરવામાં આવેલી છે। નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓએ રંગૂન, પ્રોમ, કોહિમા પ્રદેશો કબજે કર્યા કે ભાઈ નેતાજી દ્વારા જે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરવામાં આવી હતી તો નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ એનું જે સૈન્ય છે એની સૈન્યની જે ટુકડીઓ છે એને રંગૂન, હાલમાં તો એ બર્માની રાજધાની છે રંગૂન, પછી પ્રોમ અને કોહિમા કે જે નાગાલેન્ડની રાજધાની છે, તો આ બધા પ્રદેશો ઉપર એણે કબજો કરી લીધો। એ ઉપરાંત ઇમ્ફાલ એટલે કે મણિપુરની રાજધાની જે છે એ પણ એને જીતી લીધી। પરંતુ બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજીની આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાનની સહાય બંધ થઈ। વિદ્યાર્થી મિત્રો, ખાસ
સાંભળજો કે ભાઈ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ ઝુકાયું, મતલબ બ્રિટનને મદદ કરી. અને જાપાનના જે 2 શહેરો છે નાગાસાકી અને હિરોશીમા, તો આ બંને શહેરો ઉપર બોમ્બ વર્ષા એટલે કે અણુ બોમ્બ ફેંક્યા 6 ઓગસ્ટ 1945 અને 9 ઓગસ્ટ 1945ના જાપાનના જે બંને શહેરો છે નાગાસાકી અને હિરોશીમા, તો એના શહેરો ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવે છે. અને અણુબોમ્બ ફેંકવાના કારણે કે ભાઈ જાપાનના આ બંને શહેરો સાવ નષ્ટ થઈ જાય છે, તબાહ થઈ જાય છે અને જાપાને શરણાગતિ સ્વીકારવી પડે છે. એટલે કે અત્યાર સુધી આ કામચલાઉ સુભાષચંદ્ર બોઝ દ્વારા જે કામચલાઉ સરકારની સ્થાપના કરેલી કે ભાઈ એને જે જાપાન દ્વારા સહાય મળતી હતી, હવે એ સહાય બંધ થઈ જાય છે. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદીન ફૌજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી કે ભાઈ બીજી બાજુ તો કે બ્રિટનના જે હવાઈ જહાજો છે, એરક્રાફ્ટ છે, કે ભાઈ એણે આ આઝાદ હિંદ ફૌજ ઉપર તો કે ભાઈ બોમ્બ વર્ષા કરેલી, બોમ્બમારો કરેલો, બરાબર. અને એની લીધે સ્થિતિ છે વધુ ખરાબ થઈ ગઈ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોક, સાયગોન અને ફોર્મોસા ટાપુના તાઇપેઈ વિમાન મથકે પહોંચ્યા. કે ભાઈ આવી કપરી પરિસ્થિતિની અંદર પણ શું કહે છે કે ભાઈ એ વિમાન મારફતે ક્યાં, તો કે ભાઈ બેંગકોક, મતલબ દક્ષિણ પૂર્વ એશિયાના આ શહેરો છે, સાયગોન અને ત્યાંથી પછી એ ફોર્મોસાનું જે તાઇપેઈ વિમાન મથક છે ત્યાં પહોંચે છે. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા 18 ઓગસ્ટ 1945. કે ભાઈ અચાનક વિમાનની અંદર આગ લાગે છે અકસ્માતથી અને એને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે ને વધુ દાઝવાના કારણે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ છે એ મૃત્યુ પામે છે. અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક ઉકેલું રહસ્ય છે કે ભાઈ ખરેખર શું સુભાષચંદ્ર બોઝ છે એ વિમાનની અંદર આગ લાગવાના કારણે, દાઝવાના કારણે મૃત્યુ પામ્યા. તો આજે પણ શું કહે છે કે ભાઈ રહસ્ય ઉકેલી શકાયું નથી. પણ જાપાને જે મુજબ જાહેરાત કરેલી એ મુજબ કે ભાઈ સુભાષચંદ્ર બોઝનું જે મૃત્યુ છે એ વિમાનની અંદર આગ લાગવાના કારણે